इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં શ્રી શિવ ગંગાધર સેવા સમિતિ દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ। દાહોદ કેદારનાથથી જાલોદ સોમનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ। જાલોદ નગરમાં શ્રી શિવ ગંગાધર સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય આયોજન તારીખ 10/8/2024 શનિવારના રોજ કરવામાં આવ્યો હતો। રાત્રે સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતી કરી સૌ કાવડિયા પોતાની કાવડ લઈ દાહોદ કેદારનાથ ગાડી દ્વારા જવા રવાના થયા હતા। આ કાવડ યાત્રામાં અંદાજિત 250 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા। આ શિવ ભક્તો દ્વારા કેદારનાથ મંદિર ખાતે રાત્રિ દરમિયાન ભજન કીર્તન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વહેલી સવારે સૌ કાવડ યાત્રી કેદારનાથ મહાદેવ મંદિરેથી પવિત્ર જળ લઈ જાલોદ આવવા નીકળ્યા હતા। કાવડ યાત્રીઓએ ઝરમર વરસાદની વચ્ચે કાવડ લઈ બોલ બમ બમ જેવા ભક્તિમય સ્લોગન સાથે વાતાવરણ ગુંજાવી રહેલ હતા। દરેક કાવડ યાત્રીઓના ચહેરા પર ભગવાન શિવ માટે પવિત્ર જળ લઈ જવાનો અનેરો આનંદ ચહેરા પર જોવા મળતો હતો। જાલોદ નગરમાં કાવડ યાત્રીઓ આવતા વિશ્વકર્મા મંદિરે સૌને વિશ્રામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ બેન્ડ અને ઢોલના નગારા સાથે નગરમાં કાવડ યાત્રીઓ નીકળ્યા હતા। નગરમાં કાવડ યાત્રાના સ્વાગતમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા। તેમજ દરેક કાવડ યાત્રીઓનું સ્વાગત નગરના દરેક વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રીઓ ભગવાન શિવના રથ લઈ નાસ્તા ઝૂમતા જોવા મળતા હતા। તેમજ દરેક કાવડ યાત્રીઓ બોલ બમ બમના ગગનભેદી નારા સાથે નગરમાં નીકળ્યા હતા। કાવડ યાત્રીઓ નગરમાં આવતા નગરનો માહોલ ભક્તિમય બની ગયેલ હતો। છેલ્લે સોમનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા। ત્યાં દરેક કાવડ યાત્રીઓનું કંકુ તિલક અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ કાવડ યાત્રીઓએ ભગવાન ભોળાનાથને કાવડનું પવિત્ર જલ ચડાવી પૂજા અર્ચના કરી હતી। स्टार इंडिया टीवी न्यूज जालोद रिपोर्टर पंकजभाई पंडित, जिला दाहोद।